હાલો જો ગેસ બંધ કરી દીધો અને આપણી ભાજી તો એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો હવે મેન વસ્તુ આપણે કોથમીર નાખી દઈએ શ્રદ્ધા મુજબ થોડીક નાખી. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે પણ આપણે રેસીપીનો વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે બનાવવાની છે આજે પાવભાજી. તો આજે મહેમાન આવેલા છે તમારા કાકાના છોકરોને, તો આપણે મેં કીધું બનાવી નાખીએ પાવભાજી. હમણાં આમથી શિયાળામાં કંઈ બનાવી નહોતી, તો ભાઈ ને ભાભી આવેલા છે તો જો બધું તૈયાર કર્યું છે. હજી સુધારવાનું જો બધું બાકી છે. ડુંગળી લીધી છે, કોથમીર લાવ્યા, મરચાં લાવ્યા છે, બટેટા, લીંબુ, લસણ લીલું છે, ફ્લાવર, કોબી, રીંગણા, આદું છે અને પાવ લાવ્યા અને જો વટાણા લાવી નાખ્યા છે. તો હવે આ બધું આપણે કટિંગ કરી નાખીએ મસ્ત રીતે અને પછી તમને બધું બતાવું કેવી રીતે બધું કરવાનું છે. તો વિડીયોમાં બધા બના રહેજો. અને જો ત્યાંથી ગામડેથી જો શાકભાજી લાવ્યા છે, તો જો વાલોળ લાવ્યા છે અલગ અલગ બધી. જો નાની બટકી વાલોળ આવે ને એ છે, આ ગુલાબી વાલોળ છે ને આ લાંબી વાલોળ લાવેલા છે. મરચાં લાવ્યા, ચણા લાવ્યા, લીંબુ, હળદર, હવાની ભાજી, આ નીચે છે મેથીની ભાજી છે, મકાઈ છે અને બીજી મકાઈ છે. જો મકાઈ છે. પછી આ ટમેટા લાવ્યા, એક દૂધી લાવ્યા, એક કાકડી લાવ્યા અને ટમેટા તો જો ઝાઝા લાવ્યા. જો આખી કાથરોટ પૂરી છે. તો આટલું બધું ગામડેથી શાકભાજી લાવ્યા છે અને આપણે આજે બનાવવાની છે પાવભાજી. હાલો તો બધા વિડીયોમાં બન્યા રહેજો. હાલો જો મસ્ત બધું કટિંગ કરી નાખ્યું છે. તો બટેટા એક વસ્તુ રહી ગઈ હતી, જો આ ગાજર હતા તે પણ બહાર લાવવાનું ભૂલાઈ ગયા હતા, પછી લીધા. ગાજર, બટેટા, કોબી, રીંગણા, ફ્લાવર અને દાણા. તો આપણે એટલું છે ને આને બાફવા પહેલાં મૂકી દઈ અને ટમેટાને ડુંગળી અને લસણની પછી રાખી, કેમ કે એ તો બધું ગ્રેવી કરવાની છે તેલમાં. તો આને પહેલાં આપણે બાફવા મૂકી દઈ તો થઈ જાય. તો હાલો બધું નાખી દઉં પહેલાં તો. જો ને નાખી જ જો ને બધું એકારે. અને મારી બેન જો હોઈને જાગી ગયા અને જોવે છે ને ચોકલેટ ખાય છે. ખાવ નહીં? હું ખા બધા? હું ખા છે? ચોકલેટ? ચોકલેટ ખાશે? હે? એટલે જો બધું બફાઈ ગયું અને છે ને થોડુંક પાણી વધારે લાગે છે, કેમ કે ઝાઝુ નખાઈ ગયું થોડું, તો થોડુંક લઈ લઈ, કેમ કે ઘટે જ પાછું નાખવા થાય. હવે પાવભાજી મેસરથી આપણે મિક્સ કરી નાખીએ. કઢાઈ મૂકી દીધી છે અને આપણે તેલ નાખી દઈએ અને હવે આપણે મસાલા ચડાવવાનું શરૂ કરવાનું છે. હાલો તો તેલ ગરમ થઈ ગયું અને પહેલાં નાખી દેવા છે મરચાં નાખવાનું છે. પહેલાં બધા ડુંગળી નાખતા હોય, અમે બધી વસ્તુમાં પહેલાં અમારે મરચાં છે. ઘણા ટમેટાનો વઘાર કરતા હોય પહેલાં, સૌને ઘર પ્રમાણે સૌને અલગ અલગ હોય. તો અમે છે ને પહેલાં મરચાં નાખીએ. શું બેટા?
હે શું જોતું હે શું જોતું? હવે નાખી દઈએ ડુંગળી. એ ન લેવાય બેટા, તપેલીને શું કરવું તારે? જો આદુ નાખી દઈએ છીણેલું, અને આપણે લસણ નાખી દઈએ. આટલું નાખીએ ને આટલું પાછું ઉપર નાખવા થશે. તો સરખી રીતે સડી નાખજો. ડુંગળી તો બ્રાઉન થવા મળી છે, એટલે હવે એ હાલ જો મસ્ત રીતે બધું સડી ગયું છે. અને હવે આપણે નાખી દઈએ ટામેટા. તો પહેલાંય કીધું ને, આ એક વસ્તુ અમારે કામની આવી ગઈ ને તરત મસ્ત બધું કટિંગ થઈ જાય. વહેલા લઈ લેવાની જરૂર હતી, પણ હમણાં લીધું. હવે આપણે ડુંગળીને સળવી નાખીએ. ગ્રેવી જો મસ્ત રીતે પાકી ગઈ છે. અને હવે આપણે નાખી દઈએ લાલ મરચું. તો અત્યારે જો તાજું ભેળવું છે આજે તો હળદર નાખી દઈએ. હળદર વધારે નાખી જો, કેમ કે હજી ભાજીમાં કંઈ નાખેલ નથી. હવે થોડુંક પાણી નાખ્યું છે, પણ હજી લાગે છે થોડુંક નાખી દઉં, નહીંતર મરચું નહીં હરખું પાકે. થોડુંક નાખી દઈએ. પાવભાજીનો મસાલો છે, અમે જો આ લાવ્યા હતા. તો અડધો જેટલો નાખી દઈએ. હવે હલાવી નાખીએ. ભાજીમાં મિક્સ કરી નાખીએ હરખું. તો બધો મસાલો જાય છે અંદર. કામ દે એની બેનમાં જો ત્યારે હું ભર્યા ત્યારે મેળ પડ્યો. હાલો જો ગેસ બંધ કરી દીધો, અને આપણી ભાજી તો એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો હવે મેન વસ્તુ આપણે કોથમીર નાખી દઈએ શ્રદ્ધા મુજબ. હવે થોડુંક ઉપર જો કોથમીર અને આ છે લસણના પાંદડા. તો આપણે બધું નાખી દઈએ ઉપર મસ્ત રીતે. હાલો જો આપણી ભાજી થઈ ગઈ છે તૈયાર. બીજાના છોકરા ધૂળ મારે કરતા બીજા જ્યાં નહીં શું કરે. મને કાપતા ન લાગ્યો હતો. એ ચાકુથી ન કપાય. એની તો અલગ હોય. જરૂર જાઓ તો વાંધો નહીં. તો એમ ન લાય કાપતો, લાય કાપતો પકડ. ના તમે કરો તો. આમાં મૂકતો છો બસ. સરસ મારથી જ ન હરખું છું. બસ મૂકે કાંઈ બધું મસ્ત શીખવાડી ગયો, એટલે પછી વાંધો ન. એ વાત હશે. રેડી. આનો હરખું કુકડમાંથી વળખાય નથી. વળખાય દૂધ પીવે. આવું હાલે. શું કરવું કહો છોકરાને? હાલો જો આપણે આમાં બનાવ્યું હતું ને, તો એમાં જ આપણે બનાવીએ છીએ. હાલો તો હવે છે ને આપણે બધા બનાવી નાખીએ ને પછી બતાવીએ. હવે
જો મહેમાન તો હવે જતા રહ્યા છે અને એવા તે મોડા એમ કે એને થોડુંક દવાખાનાનું કામ હતું તો આવેલા હતા. તો પછી ત્યાંથી પૂરું થયું અને 3 વાગ્યાથી જમવા આવ્યા. જમીન પછી એટલું ઉતાવળ હતી એટલે પછી કાંઈ વિડીયો ન બનાવ્યો. પણ હવે જો ગયા છે અને હવે બધું સરખું મૂકતી હતી ને એવું કરતી હતી. તો ત્યારે ટમેટા તો દૂરથી બતાવ્યા હતા પણ ટમેટા જો છે દેશી જ છે આમ જોઈએ તો, અને એને એવું જ છે પણ આમ કેવડા મોટા કંઈ માપ જો આવડા મોટા મોટા લાવ્યા છે અને થોડાક ફ્રીજમાં મૂક્યા અને થોડા આ બે કાચા છે ને તો મેં કીધું એક દિવસ બહાર રહેવા દઈએ તો પાકી જાય. અને થોડાક આવા હાવ કાચા લાવ્યા છે મોટા તે અવડાવડાઈ લાવેલા છે કાચા, પણ એનું કાચા ટમેટાનું આપણે એક દિવસ શાક બનાવવાનું છે ને તો રેસીપી મૂકવાની જ છે. તો એ ફ્રીજમાં મૂક્યા તો પાકી ન જાય એટલે કાચા ફ્રીજમાં મૂક્યા અને પાકલે મૂક્યા ને આ પકવવા માટે બહાર રાખવાના છે. પણ ટમેટા જો કાંઈ ઘટે નહીં, એકદમ મસ્ત ગુલાબી જ છે પણ હજી થોડા કાચા છે જો. અને બીજું લાવેલા હતા દૂધ. તો દૂધ તો જો થોડુંક ઉભરાઈ ગયું અને ભેંસ દોવા દે છે તો લાવેલા હતા તો ગરમ કરીને મૂક્યું હતું. મેં કીધું ખરાબ ન થઈ જાય નહીંતર પાછું બગડી જાય. તો હવે છે ને આપણાને દૂધ તો પડ્યું જ, મેં કીધું મેળવવું નથી, આપણે છે ને એની બાસુંદી બનાવવાની છે. તો અત્યારે જ તે બનાવી નાખું. અવનીને સોડાઈ દીધી તો થોડોક ટાઈમ છે તો પણ છે ને હવે આ વિડીયો થઈ જશે મોટો એટલે આ બાસુંદીનો વિડીયો હવે એક દિવસ પછી તમને જોવા મળશે. તો વિડીયોમાં બધા બન્યા રહેજો અને આગલો વ્લોગ જોવાનું પણ ભૂલતા નહીં. તો મળીએ હવે આગલા દિવસે અને આ વિડીયો તમને મળશે આગલા દિવસે જોવા. ટુ બી કન્ટિન્યુ.